જૂનાગઢના માળિયાહાટીમાં કોંગ્રેસના લગભગ 500 કાર્યકર્તાઓ અને આગેવાનોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરી લીધો। જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભાલોડિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શૈલેષ કાગથરાની આગેવાની હેઠળ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય, પૂર્વ ગ્રામ પંચાયત સદસ્ય, સહકારી ક્ષેત્રના આગેવાનો સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા। મારા ગ્રામ પંચાયતના સદસ્ય અને સાથે ગામના તમામ મારા નાના મોટા બધા કાર્યકર ભાઈઓ જે 400-500ની સંખ્યામાં આજે અમે કોંગ્રેસ છોડી અને વિધિવત રીતે આપણે આપણા માનનીય સાંસદ સભ્યશ્રી અને હાલના સંસદ જૂનાગઢ સંસદના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા અને આપણા ભાજપ તાલુકા પંચાયતના પ્રમુખ માળિયાના રાજેશભાઈ ભાલોડિયા, જે તમામ ભાજપના આગેવાનોની હાજરીમાં અમે આજે ભાજપનો ખેસ ધારણ છે એ વિધિવત રીતે અમે બધાએ 400-500 કાર્યકર સાથે આજે ભાજપમાં પ્રવેશ લીધેલ છે।